દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા જેવું આંદોલન કરવામાં આવી રહ્યું હતું ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને, એવું જ એક આંદોલન ગાંધીનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા આ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા આંદોલન શરૂ જ થવા દેવામાં ન આવ્યું. હવે આખી ઘટના જ્યારે પૂરી થઈ એના તુરંત બાદ સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થયો બ્રિજરાજ સોલંકીના નામે, અને એવું દાવો કરવામાં આવ્યો કે આ ઓડિયોમાં જે વાત કરી રહ્યું છે બ્રિજરાજ સોલંકી છે અને તે ગુજરાતમાં અરાજકતા ફેલાવવા માંગે છે, એ પ્રકારેનો ઓડિયો ક્લિપ હતો. પરંતુ હવે આ ઓડિયો ક્લિપના વળતા જવાબ રૂપે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને આ મામલે તેમણે સીધી જ રીતે હર્ષ સંઘવી ઉપર પ્રહાર કર્યા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે. ગઈકાલે બ્રિજરાજ સોલંકીના નામે એક ઓડિયો વાયરલ થયો હતો અને એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બ્રિજરાજ સોલંકી ગુજરાતમાં અરાજકતા ફેલાવવા માંગે છે અને પાટીદાર અનામત આંદોલન વખતે જેવા દ્રશ્યો સર્જાયા હતા કે ઇન્ટરનેટ બંધ કરી દેવું પડ્યું હતું સરકારે, એ પ્રકારેની અરાજકતા થવી જોઈએ એવું બ્રિજરાજ સોલંકી માને છે. એવો દાવો આ ઓડિયોમાં કરવામાં આવ્યો હતો. જોકે આ ઓડિયોમાં દાવો થયો એના તુરંત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ દ્વારા આ આખા ઓડિયો ફેક છે એ પ્રમાણેની વાત કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ આ ઓડિયોને તો ફેક કહ્યો જ છે. એમણે કહ્યું કે આ ડીપ ફેક દ્વારા બનાવવામાં આવેલો ઓડિયો છે અને આ સમગ્ર મામલે તેમણે હર્ષ સંઘવીને પણ આરટીએમાં લીધા છે અને તેમનું કહેવું છે કે હર્ષ સંઘવીના કહેવા પર આ ડીપ ફેક ઓડિયો બનાવવામાં આવ્યો છે. પહેલા ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે એ સાંભળીએ. આજે દેશના યુવાનોની શક્તિની સામે ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે અને દેશના યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. એ બહુ ભૂંડા મોઢે બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. અને શરૂઆતમાં આપણા દેશના યુવાનોને વિદેશી ફંડિંગથી ચાલે છે, ચાઇનાના એજન્ટ છે, સોરોસ ફંડ કરે છે, એવી રીતે ખૂબ આપણા દેશના યુવાનોની ઉપર માછલા ધોવામાં આવ્યા. પણ અંતે સત્યનો અને લોકશાહીનો વિજય થયો. આ શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક એઆઈ થી ડીપ ફેક થી બનાવેલો ઓડિયો હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો અને એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર બધું ભયંકર હાહાકાર મચાવી દેવાનો પ્લાનિંગ હતો. વાસ્તવિક રીતે તો આ હતાશ થયેલા, અંદરથી ભાંગી પડેલા, નિરાશ થયેલા ભાજપ વાળાનો આક્રોશ બતાવે છે કે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો અંગે એક નકલી 57 સેકન્ડનો એઆઈ વિડીયો બનાવી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પણ યાદ રાખજો ભાજપના મિત્રો કે જેમ દિલ્હીમાં તમારા અહંકારનો દેશના યુવાનોએ હુક્કો બોલાવી દીધો, તમારા સત્તાના અભિમાનને ઓગાળી નાખ્યો, એમ જ ગુજરાતની અંદર પણ યુવાનો તમારા અભિમાનને ઓગાળી દેવાના છે. આ નકલી વિડીયો ઓડિયો બનાવનારા અને નકલી ઓડિયો સર્ક્યુલેટ કરનારાના અભિમાનને, એના અહંકારને ગુજરાતના યુવાનો જનતાઓ તોડશે. આજે સ્પષ્ટ હતાશા દેખાય છે ભાજપના લોકોમાં કે જેવું દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને આખા દેશમાં ઉત્સવનો માહોલ થયો, હજારો યુવાનો ખુશ થયા, ત્યારે ગુજરાતમાં એક પ્રોપેગેન્ડા ષડયંત્રના ભાગરૂપે બધા ટીવીમાં અચાનક હાય તોબા ચાલુ થઈ ગયું. આ એઆઈ જનરેટેડ ઓડિયો બનાવી અને અમારા આમ આદમી પાર્ટીના યુવાનોના આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એની સામે અમારો પ્રચંડ વિરોધ છે અને આવનારા દિવસોમાં લીગલ એક્શનથી લઈ જે કંઈ પણ કરવું પડે એ કાર્યક્રમો કરવામાં આવશે. અહીં તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા. હવે તેઓ સીધી જ રીતે આમાં હર્ષ સંઘવીનું નામ લઈ રહ્યા છે અને એવો દાવો કરી રહ્યા છે કે હર્ષ સંઘવીના કહેવા પર આ ડીપ ફેક ઓડિયો બનાવવામાં આવ્યો અને તેને વાયરલ કરવામાં આવ્યો. હવે ગોપાલ ઇટાલિયાની વાત પર કેટલી સત્યતા છે એ ખબર નથી, પરંતુ જો આ વાત સાચી નીકળે છે તો એક ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની જે જવાબદારી હોવી જોઈએ એમાંથી તેઓ નિષ્ફળ થયા છે અને આ પ્રકારે જો ડીપ ફેક ઓડિયો તેમના આદેશ મુજબ બનાવવામાં આવતા હોય ને વાયરલ કરવામાં આવતા હોય તો પછી ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમની જે જવાબદારી છે એ મૂકીને તેઓ પોતે જ ક્યાંક અરાજકતા ફેલાવવા માંગતા હોય એવું દેખાઈ રહ્યું છે. પરંતુ હજુ એ મામલે કોઈ પુષ્ટિ નથી થઈ કે આ શું હર્ષ સંઘવીના કહેવા પર બનાવવામાં આવ્યો છે કે કેમ.
જો આ સાચું સાબિત થાય છે તો ગુજરાત માટે ખૂબ જ ગંભીર અને ખરાબ બાબત હોઈ શકે છે. હાલ તો ગોપાલ ઇટાલિયાનો તમે આ વિડીયો જોયો. આ વિડીયો બાદ તેમણે જે આરોપો લગાવ્યા છે, જે વાત કરી છે, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.